શરીરની જાળવણી માટે જરૂરી છે યોગ, એટલે જ અમે રોજ તમને યોગ વિશે માહિતી આપતા રહીએ છીએ। नमस्कार, योगम में आपનું स्वागत है। योग अभ्यास આપણે કરીએ છીએ, પરંતુ બધાને એમ થતું હોય છે કે હું ઓફિસમાં આટલું બધું કામ કરું છું, નોકરીમાં પણ આટલું બધું કામ કરું છું, તો મારે યોગ અભ્યાસ શું કામ કરવો? પણ આપણે જો આને આ વિશે શાંતિથી વિચારીએ ને તો ખ્યાલ આવશે કે આપણે એક પ્રકારનું અમુક જ પ્રકારે શરીર અને મનની સ્થિતિ હોય છે, એટલે કે કોઈ એક જ વાતાવરણમાં એક જ પ્રકારની ક્રિયા કરીને શરીરના અમુક જ ભાગને આપણે કસરત આપતા હોઈએ છીએ, અંગ મરોડ કરતા હોઈએ છીએ। પરંતુ જ્યારે યોગ અભ્યાસ કરવામાં આવે, યોગાસનનો અભ્યાસ કરવામાં આવે, ત્યારે પગના અંગૂઠાથી માંડીને માથા સુધીના સમગ્ર શરીરના દરેકે દરેક અવયવો, દરેકે દરેક કોષને ખૂબ સ્ફૂર્તિ મળે છે, ખૂબ શક્તિ મળે છે અને તે સશક્ત બને છે। એમ જે બાહ્ય મન છે એને અંતર્મુખી બનાવવાની એક અદ્ભુત ક્રિયા છે। તો આવી વિવિધ ક્રિયાઓ, વિવિધ આસનો, યોગ સંબંધી વાતો આપણે યોગમમાં કરીએ છીએ। આવો તેમાં આપણે આગળ વધીએ। આજે આપણે તેમાં એક સરસ મજાનું આસન ગૌમુખાસનનો અભ્યાસ કરશું। ગૌનું જે રીતે મુખ હોય છે તેવી સ્થિતિ બને છે, એટલે આ આસનને ગૌમુખાસન કહે છે। આ આસન માટે સૌપ્રથમ બંને પગને ખુલ્લા રાખીને શેતરંજી પર કે આપણી મેટ છે, યોગા મેટ છે, એના ઉપર બેસી જાઓ। બંને હાથને બાજુમાં રાખો, બંને પગને ધીમેથી ભેગા કરો। ડાબા પગને વાળીને જમણી સાથળ પર અને ડાબી અડીને વાળીને જમણી સાથળની બાજુ પર રાખો। રેચક કરતા કરતા જમણા હાથને પીઠ પાછળથી ડાબા ખભા પાસે લઈ જાઓ। ડાબા હાથને મસ્તક તરફથી ઉઠાવી ડાબા ખભાની પાછળ લાવો। હવે બંને હાથની આંગળીઓ પરસ્પર મેળવો। યથાશક્તિ બાહ્ય કુંભકમાં રહ્યા બાદ હાથને ધીમે ધીમે મૂળ સ્થિતિમાં પાછા લાવો। આ રીતે 5 આવૃત્તિ કરો। ત્યારબાદ હાથ અને પગની સ્થિતિ ઉલટાવીને અન્ય રીતે પણ 5 આવૃત્તિ કરો। એટલે કે એક રીતે 5 આવૃત્તિ અને બીજી રીતે 5 આવૃત્તિ, એમ કુલ 10 આવૃત્તિનો અભ્યાસ કરી શકાય। આ હતું ગૌમુખાસન। આવો હવે આપણે ગૌમુખાસનના લાભ જોઈએ। ગૌમુખાસનનો અભ્યાસ કરીએ ત્યારે આપણા હાથ અને પગ છે તેના અવયવો મૃદુ